જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું પનીર ભુરજી. આપણે હોટલમાં જમવા જઈએ છીએ તો પનીર ભુરજીનું શાક ખાઈએ છીએ ને, તો કેટલું બધું મોંઘું હોય છે, પણ ખાવું પડે. ઘણી વખત શોખ હોય, ઘરનું પણ ના ભાવે અને જોવું પણ જોઈએ. સાચી વાત ને? પણ કોઈ વખતે વધારે સભ્ય હોય તો પનીર ભુરજી ઘરે બનાવીએ તો બધા ધરાઈને ખાય. સાચી વાત ને? તો જો પનીર ભુરજી બનાવવા માટે મેં આ ગેસ ચાલુ કર્યો છે. એમાં 1 કપ ભરીને તેલ નાખ્યું છે. તેલ આપણું ગરમ થાય એમાં 2 સૂકા લાલ મરચાં અને 2 તમાલપત્ર આપણે નાખીશું. હવે 3 નંગ ડુંગળી છે, તેને ઝીણી ઝીણી એકદમ કટ કરી દીધી, એકદમ ઝીણી બારીક કરી દેવાની છે. એ અંદર નાખીશું. 2 થી 3 મિનિટ સુધી કલર બદલાય પછી આપણે એમાં નાખીશું ટામેટાં. તો 3 મિનિટ થઈ ગઈ છે, કલર પણ બદલાઈ ગયો છે, એટલે 3 નંગ ટામેટાં એને પણ એકદમ ઝીણા ઝીણા એકદમ કટ કરી દેવાના છે. તે અંદર નાખીશું અને એને પણ 2 થી 3 મિનિટ સુધી સાતળવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. અને પછી આપણે એમાં નાખીશું 2 નંગ લીલા મરચાં છે, એકદમ ઝીણા ઝીણા સમારેલા, અંદર નાખીશું. તેને 1 મિનિટ સુધી આપણે સાતળવાનું છે. આ પનીર ભુરજીનું શાક તમે રોટલી સાથે, પરાઠા સાથે કે નાન સાથે ખાઈ શકો છો. બહુ સરસ લાગે છે. હવે 2 થી 3 મિનિટ સુધી આ શાક સાતળવાનું છે. જુઓ, તો સરસ મજાનું તેલ છૂટવા માંડ્યું ને. હવે આપણે 1 ચમચી ભરીને હળદર નાખીશું. 1.5 ચમચી લાલ મરચું, કાશ્મીરી મરચું કલર પકડાય એટલા માટે, અને બીજું થોડું તીખું એમ મેં 1.5 ચમચી નાખ્યું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું. ગરમ મસાલો નાખીશું. બધું આપણે મિક્સ કરી દઈશું. હવે જો કિચન કિંગ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. ઘરમાં જો મલાઈ પડી હોય તો પણ નાખી શકો છો, પણ મલાઈ નહોતી એટલે મેં નાખી નથી. હવે બધું 2 થી 3 મિનિટ સુધી સાતળવાનું છે. ગેસ ધીમો રાખવાનો છે. અને આ પનીર છે, પનીરને એકદમ મેં છીણી દીધું છે એકદમ, અને અંદર નાખીને બધું મિક્સ કરી દઈશું. કારણ કે આ આપણે પનીર ભુરજી ડ્રાય રાખવાનું છે, એટલે પાણી મેં નાખ્યું નથી. પણ જો જેને ગ્રેવીવાળું જોઈતું હોય તો થોડુંક પાણી નાખી શકો છો. તો 3 મિનિટ સુધી સાતળવાનું છે આપણે એમાં. અને આ કસ્તુરી મેથી છે, હાથથી મસળીને થોડીક 2 ચમચી ભરીને નાખીશું, અને ઉપર થોડીક કોથમીર નાખીશું. તો જો ફટાફટ થઈ ગયું ને, શાક બનતા કંઈ વાર લાગી? બસ 3 મિનિટ સુધી સાતળવા દેવાનું, તેલ છૂટે ના ત્યાં સુધી. અને હવે ગેસ આપણે બંધ કરી દઈશું. 3-4 મિનિટ પછી સાતળ્યા પછી તેલ છૂટવા માંડે ઉપરથી, અને હવે ગેસ બંધ કરી દઈશું. અને હવે આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો, હવે ઉપર કોથમીર નાખીશું. હવે આ પનીર ભુરજીનું શાક રોટલી સાથે, પરાઠા સાથે, નાન સાથે, આપણે જીરા રાઈસ સાથે ખાઈ શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે હું બીજા નવા વિડીયો સાથે આવીશ, તો મને સપોર્ટ કરજો, બરાબર? તો જય શ્રી કૃષ્ણ. ટેક કેર.